ગણિતમાં 80માંથી 70-71 માર્ક્સ આવેલા વિદ્યાર્થીને જો આપણે પૂછીશું કે તારા 7-8 માર્ક્સ શેમાં કપાયા, તો એમનો એક જ જવાબ હશે માઇક્રો મિસ્ટેક, સિલી મિસ્ટેક્સ. તો આ સિલી મિસ્ટેક્સ કેમ થાય છે? મેઇન કારણ તો છે પ્રેક્ટિસનો અભાવ, પણ એવી નાની નાની વાતો છે જેમ કે અપૂર્ણાંકોનું સાદુરૂપ કેવી રીતે આપવું, છેદ કઈ રીતે ઉડાડવા, સૂત્ર મૂક્યા બાદ કેવી રીતે ઓછા સ્ટેપમાં ગણતરીને પૂરી કરવી, એ બધી જ વસ્તુની જો યોગ્ય કાળજી લેવામાં આવે તો તમે 80થી વધુ નજીકને નજીક પહોંચી શકો છો અને તમે પણ બીજા વિદ્યાર્થીઓની જેમ 80 આઉટ ઓફ 80 લાવી શકો છો. જેમ કે આંકડાશાસ્ત્રની આવી ગણતરીમાં વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે? 8નો લસા લે છે, 600 સાથે 8 ગુણે છે, +7 કરે છે, પછી /8 કરે છે. એવું કરવાનું નથી. તમારે શું કરવાનું છે કે 7/8 કરવાનું છે. ભાગ ન ચાલે એનો 0, અહીંયા 0, 8 8 64, વધ્યા કેટલા? 6, પાછો 0, 8 7 56, પછી કેટલા વધ્યા? 4, અહીંયા 0, 8 5 40. તો આ જે દશાંશની વેલ્યુ મળી એ દશાંશની વેલ્યુ અહીંયા 600માં તમારે એડ કરી દેવાની, 0.875. તો 600 + 0.875 એટલે કે 600.875. તો જે જવાબ ઓછી ગણતરીથી આવે છે એને ગોળ ગોળ ફેરવીને લાંબી ગણતરીમાં જવાની જરૂર નથી. આવી જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો.